નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આ આપણી આનંદધામ ગૌશાળા છે જે કાયલા રોડે આવેલી છે. આ કાયલા રોડ છે અને આ બાબર રોડ છે. ત્યાં હાઈવે ઉપર આનંદધામ ગૌશાળા આવેલી છે. તો ચોક્કસ એકવાર વધારજો. અને આજે આપણે આનંદધામ ગૌશાળા તેના વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે. મિત્રો, આનંદધામ ગૌશાળાની અંદર આપણા તમામ દેવી દેવતાઓના આ રીતે સરસ મજાની મૂર્તિ સ્થાપિત કરેલી છે. ઋષિમુનિઓ હોય, તમે જોઈ શકો છો સળંગ આવી રીતે અહીંયા કને સરસ મજાની કાચની અંદર આપણા તમામ દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરેલી છે. તે પણ કાચની અંદર સુવ્યવસ્થિત. અને આ કહેવાય કે આનંદધામ ગૌશાળા જે ખૂબ જ એક તો જૂની છે અને ખાસ કે અહીંયા કને ગૌશાળા પણ આવેલી છે. અને અહીંયા કને સરસ મજાનું આપણા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. તેમના હું તમને દર્શન કરાવું. ખૂબ જ સુંદર હનુમાનજી મહારાજની મૂર્તિ આવેલી છે. અને ખરેખર એકવાર ચોક્કસ ભાભરમાં આવેલું શ્રી આનંદધામ ગૌશાળાની તમે મુલાકાત લેજો. ખૂબ સારામાં સારું છે અને અદ્ભુત મંદિર આવેલું છે. આપણા હનુમાનજી મહારાજની મૂર્તિ સ્થાપિત કરેલી છે. કહો છો જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ કી જય. મિત્રો, આવી રીતે અહીંયા કને બાજુમાં જ સરસ મજાની ગૌશાળા આવેલી છે. જેમની હું તમને થોડી સમય માહિતી આપીશ કે ગૌશાળાની અંદર કેવી કેવી સેવા થઈ રહી છે અને કેવા કેવા ગાય માતાઓને અહીંયા રાખવામાં આવે છે અને કેટલી ગાય માતા છે તેની સંપૂર્ણ માહિતી તમને હું આપીશ. મિત્રો, એની બાજુમાં જ ખૂબ સરસ મજાનું કહેવાય કે આનંદ પ્રકાશ બાપજીની મૂર્તિ સ્થાપિત કરેલી છે તે અહીંયા આવેલી છે. અને ખાસ આજે પ્રોગ્રામ એટલા માટે મોટો છે મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા છે એટલે પરમ પૂજ્ય આનંદ પ્રકાશ નો અહીંયા કને બધા લોકો સાથે રહી અને તેમને કરવામાં આવશે. પૂજ્ય આનંદ પ્રકાશ બાપુજીની અહીંયા કને તમામ ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવશે. અને ખૂબ સરસ મજાનું આજે ગુરુ પૂર્ણિમાના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આનંદધામ ગૌશાળાની અંદર. અને તમામ ભાભાના ભાઈ ભક્તો અહીંયા કને આવી રહ્યા છે દર્શન માટે. ખરેખર ખૂબ સરસ મજાની ગુરુ પૂર્ણિમાના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી આનંદ પ્રકાશ બાપુજીના સાનિધ્યની અંદર ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, અહીંયા કને શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ મહાદેવનું મંદિર આવેલું છે. અને અહીંયા કને ખાસ કે બિલીવન આવેલું છે. તમને બધું જ અહીંયા કને આનંદધામ ગૌશાળામાં આવેલું તમને બધું બતાવું. એ ખરેખર અદ્ભુત કામ આવેલું છે. કહેવાય કે ખૂબ સરસ મજાનું અહીંયા કને આવેલું છે બેલીપત્ર આનંદધામ. મિત્રો, ખાસ બીજી વાત કે શ્રી આનંદધામ ગૌશાળા અહીંયા કને ભારતભરના જેટલા પણ 12 જ્યોતિર્લિંગો છે
તે અહીંયા કને સ્થાપિત કરવામાં આવ્યા છે અને તમામ જ્યોતિર્લિંગ તમે જોઈ શકો છો કે ભારતના 12 વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગો અહીં આનંદધામ ગૌશાળામાં તમને જોવા મળશે. તો ખરેખર અદ્ભુત છે. એકવાર ચોક્કસ આનંદધામ ગૌશાળાની મુલાકાત લેજો, કારણ કે ભારતના 12 જ્યોતિર્લિંગો આવેલા છે દરેક રાજ્યની અંદર, ભારતના ચારે ખૂણાની અંદર. તો તમે તેના દર્શન કદાચ નહીં કરી શકો, પણ તમે આનંદધામ ગૌશાળાએ આવશો તો તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા મળશે અને તેમનું શું મહત્ત્વ છે તે પણ જાણવા મળશે. એટલે આનંદધામમાં આવેલા આ 12 જ્યોતિર્લિંગ તમે એકવાર ચોક્કસ દર્શન કરવા આવજો. તમારી ભગવાન ભોળાનાથ મનોકામના પૂરી કરશે. તો ખરેખર બહુ અદ્ભુત છે. અને એમાં આજે અહીંયા કને કુલ 12 જ્યોતિર્લિંગ આવેલા છે અને ખૂબ સરસ મજાનું કહેવાય કે છે. તો ખરેખર ભાભરના તમામ લોકોને એકવાર અહીંયા ચોક્કસ આવવા વિનંતી, કારણ કે અહીં કને તમને ભારતભરના 12 જ્યોતિર્લિંગના દર્શન થશે અને ખૂબ મજા આવશે. તો ચોક્કસ વખત તમે મુલાકાત લેજો. મિત્રો, ખાસ કે ગુરુ પૂર્ણિમાના દિવસે આનંદધામ ગૌશાળાની અંદર બહેનો દ્વારા ખૂબ સરસ મજાના સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં આપણા તમામ ભાઈ ભક્તો દ્વારા ખૂબ સારી રીતે ખૂબ હર્ષોલ્લાસથી સુંદર કાંડનું કહેવાય કે વાંચન કરી તમામ ભાઈ ભક્તોએ ખૂબ લાભ લીધો હતો. તમે જોઈ શકો છો કે સુંદરકાંડનું વાંચન થઈ રહ્યું છે. મિત્રો, આનંદધામ ગૌશાળાની અંદર ભાભર ભાજપની ટીમ, પ્રમુખ સાહેબ, મહામંત્રી, તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને ખરેખર તેમને પણ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવનો લાભ લીધો હતો અને ગુરુ પૂનમનું શું મહત્ત્વ છે તેમને પણ આ મહોત્સવની અંદર લાભ લઈ અને ખરેખર તમામ લોકોએ હાજરી આપી. ખૂબ ખૂબ અભિનંદન કહેવાય તેમને પણ.
તો જય શ્રી રામ, જય હનુમાન. આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાનો આપણે શબ્દ સમજીએ તો ગુરુ પૂર્ણિમા શબ્દમાં 2 અક્ષર છે, ગુરુ અને ગુરુ. ગુરુ અને રૂ. ગુ એટલે અંકાર અને રૂ એટલે પ્રકાશ. અંકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તેને ગુરુ કહેવાય. ગુરુ પૂર્ણિમાની શરૂઆત મહાભારતના રચયિતા વેદવ્યાસ ભગવાને કરી હતી અને અષાઢી પૂનમના દિવસે આ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. મહાભારતમાં પણ એનો ઉલ્લેખ છે. રામ ભગવાનને પણ ગુરુ હતા, કૃષ્ણ ભગવાનને પણ ગુરુ હતા, મહારાણા પ્રતાપને પણ ગુરુ હતા અને આપણા રાજકીય રીતે જોઈએ તો મહાત્મા ગાંધીજીના પણ 2 ગુરુ હતા. એક એમના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર અને એમના રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે. તો શાસ્ત્રોમાં કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ફરે કાકે લાગો ભાઈ, બલિહારી ગુરુ આપકી ગોવિંદજીઓ હતા. એટલે ભગવાન કરતાં પણ ગુરુનું મહત્ત્વ વધારે બતાવેલું છે અને એ જ રીતે દરેક માણસ પાસે ગુરુનું જ જ્ઞાન હોઈ શકે છે અને જે ગુઢાર્થ છે શાસ્ત્રોના એ આપણને ગુરુ સમજાવે છે. આજે અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશરે 500 વ્યક્તિએ ભોજન પ્રસાદ લીધો હશે, ગુરુ પૂજન કર્યું હશે અને સુંદર મજાનું કાંડનું આયોજન થયું. અમારા ગુરુ છે પૂજ્ય આનંદ પ્રકાશ બાપુ, જેઓ બ્રહ્મચારી મહારાજના ચોખા નામે ઓળખાતા અને એ પૈસાને ક્યાંય અડ્યા નથી અને એમના ચરણે કે એમને નિમિત્તે કોઈ પૈસા આવતા તે શૈક્ષણિક હેતુઓમાં વપરાતા. ભાભર ખાતે પણ એક બ્રાહ્મણ બોર્ડિંગ છે, પાટણ ખાતે પણ એક બ્રાહ્મણ બોર્ડિંગ છે. એ રીતે એમણે શિક્ષણ પાછળ અને બ્રાહ્મણ સમાજની કુરીતિઓ દૂર કરવા પાછળ કામ કર્યું છે. ક્યારેય એમણે આ સંપત્તિનો કે પૈસાનો મોહ રાખ્યો નથી. નાનકડી એક કુટીર હરિદ્વારમાં હતી પણ એમ થયું કે આ મને મોહનું કારણ થાય છે એટલે એ પણ એક બહેનને સોંપીને એમણે આ બધી નિવૃત્તિ લીધેલી. એ ગણ્યા ગાંઠા માણસોને ગુરુ બનાવ્યા હશે પણ બધા શિષ્યોએ એકલવ્યની જેમ એમને ગુરુ ગણ્યા છે. એટલે જેમાંનો હું પણ છું અને હું એ બાબતો લખું છું, અત્યારે વિચારું છું, પરંતુ દર ગુરુ પૂર્ણિમા અહીં આવું છું અને આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સારું આયોજન હંમેશા કરે છે અને ઉત્તરોત્તર એ સુધરતું જાય છે. આનંદધામ એટલે આનંદનું સંકુલ. અમારે પરમ પૂજ્ય આનંદ પ્રકાશ બાપુ એમના આશીર્વાદથી આ સંસ્થા ઊભી થયેલી છે. સેવકોને ખૂબ ભાવ છે. આજે સુંદર રીતે બહારથી અમદાવાદ, ડીસા જે બહાર રહેતા હતા એ લોકો દર વર્ષે આવે છે. આ વર્ષે એમણે આવી અને સરસ ગુરુ પૂજનનો કાર્યક્રમ કર્યો છે અને ભોજન પણ રાખેલ છે. એની વ્યવસ્થા અહીંના સેવકો જ સંભાળે છે. કોઈ એનું નામ હોતું નથી અને આજે બધા આવ્યા, ગુરુ પૂજન કર્યું અને ખૂબ બાપુનો આનંદ મેળવ્યો. આનંદ પ્રકાશ બાપુ બધાના જીવનમાં સદાય આનંદ રાખે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આનંદધામ ગૌશાળાની મુલાકાત લીધી. જય હિન્દ, જય ભારત.